માંડવી તાલુકાના ગોધરા ડેમ તૂટ્યો હોય તેવી અફવા છે। વિયર 1959માં બનેલો હતો। સદર વિયર રબર મશીનરીથી પથ્થરની દિવાલથી બનાવવામાં આવેલ છે, પરંતુ 2000ની સાલની વિયરની સંગ્રહ શક્તિ વધારવા માટે વિયરને 1 મીટર પાછળથી ઊંચો કરવામાં આવેલ હતો। કામગીરી માટે ક્રોકીટ વાપરવામાં આવેલ હતું। ગોધરા વિયરના ઉપરવાસમાં આંબલી ડેમથી છોડવામાં આવેલા પાણીમાં તેમજ ચંખવાવ માંગરોળ તરફથી આવતી લોહાર વડ ખાડી દેવગઢ ખાતે ભેગી થાય છે। ઉપરોક્ત પરિસ્થિતિ મુજબ ગોધરા વિયર ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા આંબલી ડેમનું જુલાઈ મહિનાનું રૂલ લેવલ 113 હોય અને આંબલી ડેમની આવક ખૂબ જ હોય રૂલ લેવલને જાળવવા માટે પાણી છોડેલ હતું। તેમજ ઉપર જણાવ્યા મુજબ ચંખવાવ માંગરોળ વાડી વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદના પગલે લોહારવાડ ખાડીમાંથી પણ પાણીની પુષ્કળ આવક હતી। આંબલી ડેમથી છોડાયેલા પાણી તથા લોહારવાડ ખાડીનું પાણી દેવગઢ ખાતે મળે છે અને વહેર નદીમાં પાણી જાય છે, જેથી કરીને ગોધરા વિયર ખાતે પાણીની પુષ્કળ આવક થયેલી હતી, જેથી પાણી પાછળથી વિયરની ઊંચાઈમાં વધારા માટે ક્રોકીટની દિવાલ 30 થી 40 મીટર ક્રોકીટને નુકસાન પહોંચેલ છે। સદર વિયરને પહોંચેલા નુકસાનથી હેઠવાસમાં જાનહાનિની કોઈ સંભાવના રહેલ નથી અને તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે સદર વિયરનું પ્રાથમિક સ્ટ્રક્ચર સહી સલામત છે અને તેના ઉપરનું 2000ની સાલનું ક્રોકીટને નુકસાન થયેલ છે। માંડવી ખાતે સિંચાઈ પેટા વિભાગમાં નાકાઈ તરીકે ફરજ બજાવું છું। તંત્રની કચેરી હેઠળ ગોધરા વિયર આવેલ છે, જેનું બાંધકામ 1959માં પૂર્ણ થયેલ છે। સને 2000ની સાલમાં સદર વિયરની જળ સંચય ક્ષમતા વધારવા માટે લગભગ 1 મીટર જેટલું કોન્ક્રીટ કામ કરવામાં આવેલ હતું। તારીખ 31/7/2026ના રોજ વિયરના ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયેલ હતો, જેને કારણે ગોધરા વિયર ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની આવક થયેલ હતી। સદર પાણી ગોધરા વિયરને ઓવરટોપ કરીને એટલે કે ઓવરફ્લો કરીને હેઠવાસમાં જતું હતું। તે દરમિયાન પાણી ઓવરફ્લો થતાં પાણીનું પ્રવાહ બદલાતા ચકાસણી કરવામાં આવેલ હતી। ચકાસણી કરતાં જણાયેલ કે સને 2000માં વિયરની હાઇટ વધારવા માટે કરવામાં આવેલ કોન્ક્રીટ કામમાં 25 થી 30 મીટર જેટલું નુકસાન થયેલ છે। સદર નુકસાનથી હેઠવાસમાં કોઈ જાનમાલને કોઈ નુકસાન થયેલ નથી અને થવાની સંભાવના નથી। વિયરનું પ્રાથમિક માળખું એટલે કે ફાઉન્ડેશન પણ સુરક્ષિત હાલતમાં છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।